હેલો ગાઈઝ, આજે આપણે આઈસી ગેટની અંદર એટલે કે ડીજીએફટીની અંદર આઈસી કોડ જે બનાવવાનો આવે છે કે આરસીએમસી ને કોઈ પણ સર્ટિફિકેટ બનાવવાનું હોય તો એની અંદર આપણે કેવી રીતે રજીસ્ટ્રેશન કરશું ને તો હું તમને એ આજે લાઈવ બતાવવાનું છું. તો સૌથી પહેલા આપણે સર્ચ મારશું ડીજીએફટી એટલે જે પહેલી જ વેબસાઇટ ગવર્મેન્ટની આવી જશે એ છે ડાયરેક્ટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ. બરાબર, આની અંદર આ એની વેબસાઇટ છે ગવર્મેન્ટની કે આની અંદરથી આપણે આઈસી કોડ બનાવી એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઇસન્સ બનાવી શકીએ. અપેડા, સ્પાઇસ બોર્ડ અને આરસીએમસીના જેટલા પણ સર્ટિફિકેશન છે એ બધા જ અત્યારે આ વેબસાઇટમાં જ આવી ગયા છે. કોઈ જૂનું આઈસી કોડ હોય અને આપણે નવામાં લિંક કરવું હોય, મોડિફિકેશન કરવું હોય, કંઈ પણ કરવું હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટના લાઇસન્સમાં તો એ બધું જ આપણે આની અંદરથી કરી શકીશું. સૌથી પહેલાં આપણે અહીંયા લોગિન ઉપર જઈશું. લોગિન તમારું જો બની ગયું હોય તો અહીંયા આઈડી અને પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો. જો તમારે પહેલી વાર તમે કરતા હોય તો અહીંયા રજિસ્ટર ઉપર જવાનું રહેશે. રજિસ્ટર ઉપર અલગ અલગ બધું આવે છે. તો બેંક ઓફિશિયલ કે કોઈ હોય તો આપણે સૌથી પહેલાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કે આપણા જે કોઈ પણ વેપારી હોય એમને કોઈ એમનું લાઇસન્સ બનાવવું હોય તો એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આગળ ફર્સ્ટ નેમ રાખવાનું રહેશે. તો ફર્સ્ટ નેમ એમનું જે કંઈ પણ હોય એ અહીંયા આગળ એમનું લખવાનું રહેશે. બરાબર, તો સમજો અત્યારે કોઈ પણ કોઈનું બનાવવું છે. હવે આજે આપણે અહીંયા આગળ જે ફોર્મ ખુલી ગયું છે રજીસ્ટ્રેશન માટે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટર લીધું. અહીંયા કોઈ પણ નામ લખી શકો છો. એવું જરૂર નથી કે કોઈ પર્ટિક્યુલર જેનું આપણે એપ્લાય કરીએ છીએ એનું જ નામ લખવું. તો હું અત્યારે કોઈ પણ અહીંયા આગળ ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમમાં નામ લખી નાખું છું. કોઈ પણ નામ તમે અહીંયા લખી શકો છો. કમ્પલસરી નથી કે તમારે જેનું એપ્લાય કરો છો એનું જ નામ રાખવું. બરાબર, તો અહીંયા આગળ મેં જે સ્ટાર વાળું જે ફરજિયાત છે એટલે કે નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પિનકોડ, ડિસ્ટ્રિક્ટ અને આ બધું ભરવું ફરજિયાત છે. અને એ પછી એ જ મોબાઈલ નંબર આમાં લખજો અને એ જ મેલ આઈડી લખજો કે જેમાંથી તમને ઓટીપી આપો. જેવું આપણે રજીસ્ટર કરશું એટલે આમાં મોબાઈલ નંબર અને મેલ આઈડી બંનેમાં ઓટીપી આવશે અને બંનેનાથી એને વેરીફાઈ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં હું અહીંયા મોબાઈલ નંબર લખી નાખું છું. મોબાઈલ નંબર અહીંયા કોપી પેસ્ટ થશે નહીં એટલે તમારે અહીંયાથી ફિઝિકલી લખવું પડશે. મેલ આઈડીમાં કોપી પેસ્ટ થઈ જશે. 859 અહીંયા ઓગણી કસ્ટમરનો જે મોબાઈલ નંબર છે એ લખી નાખું છું. ઓકે, હવે હું અહીંયા આગળ પિનકોડ લખી નાખું છું. પિનકોડ તમે કોઈ પણ લખી શકો છો. અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, સ્ટેટની અંદર ગુજરાત અને અહીંયા આગળ અમદાવાદ. બરાબર, અને આ ફોર્મ ભરી ગયા પછી નામ લખ્યું છે, મેલ આઈડી લખ્યું છે, મોબાઈલ નંબર લખ્યું છે, પિનકોડ, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ. ઓકે, હવે હું આને નીચે કેપ્ચા ભરી દઉં છું. અને અહીંયા આગળથી આ સેન્ડ ઓટીપી કરું છું. જેવું હું અહીંયા સેન્ડ ઓટીપી કરીશ એટલે મોબાઈલ અને મેલ બંનેમાં અહીંયા આગળ ઓટીપી આવશે. બરાબર, તો જો અહીંયા જે ઓટીપી આવે આની અંદર ઓટીપી નાખી અને અહીંયા રજીસ્ટર કરવાનું રહેશે. એ પછી શું પ્રોસેસ હશે એવું તમને સમજાવું. સૌથી પહેલા તો આમાં બંનેમાં ઓટીપી નાખી અને રજીસ્ટર કરું છું. હવે ઓટીપી નાખી અને હું અહીંયા રજીસ્ટર કરું છું. જેવું રજીસ્ટર કરીશ એટલે તમારી અંદર એક પોપઅપ આવશે કે યુઝર હેઝ બીન રજીસ્ટર્ડ સક્સેસફુલી, પ્લીઝ રેફર યોર રજીસ્ટર્ડ મેલ આઈડી ફોર યુઝર નેમ એન્ડ પાસવર્ડ. એટલે કે આનો મતલબ એવો છે કે તમે તમારી મેલ આઈડીની અંદર ચેક કરો જેમાં ઓટીપી આપણે નાખીને વેરીફાઈ જે કર્યું છે એ મેલ આઈડીની અંદર તમારું આઈડી અને પાસવર્ડ એ મેલમાં આવ્યું હશે અને એ જે આઈડી અને પાસવર્ડ આવશે એનાથી તમે અહીંયાથી આગળ લોગિન આવી રીતે કરી શકશો. અહીંયા આગળ લોગિન અને પાસવર્ડ જો તમે આઈડી પાસવર્ડમાં નાખશો એટલે ફર્સ્ટ ટાઈમ તમને પાસવર્ડ ચેન્જ કરવાનું કહેશે. એટલે તમે જે પાસવર્ડ મેલમાં આવ્યો હશે એ નાખશો અને 2 વાર તમારો નવો પાસવર્ડ જનરેટ કરશો એટલે તમારો નવો પાસવર્ડ બની જશે. અને જો તમે પાસવર્ડ કદાચ ભૂલી ગયા હોય, મેલ આઈડી અહીંયા તમારી પાસે હોય તો અહીંથી તમે ફોરગેટ કરી શકો છો અને નવી યુઝર માટે રજીસ્ટર માટે તો તમને અહીંથી બતાવી દીધું છે. અને એ પછી તમારો જો એની અંદર આઈસી કોડ, આરસીએમસી, અપેટા કે બીજા કોઈ લાઇસન્સ બનાવવા હોય તો એના અમે નેક્સ્ટ વિડીયોમાં તમને લાઈવમાં બતાવશું. તો આ ખાલી અહીંયા આ જે ડીજીએફટીની સાઇટ છે એની અંદર રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમને સમજાવવામાં આવી છે. બરાબર, અને એમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો.